હવે એવી લગન લાગી હોય, એવી પ્રીત કે મેં કોલ આલ્યો છે. જેસલને કોલ આલ્યો હતો ને તોરલને કે આપણા હાથે જ જઈશું. આપણને શું ખબર કે આપણા ગુરુ મુક્ત થઈ ગયા છે? મારો શિષ્ય ના આવે ત્યાં સુધી મારાથી મુક્ત ના થવાય. ગુરુને ખબર હોય ને. બધા સંતો બોલેલા છે કે ગુરુ ત્યાં સુધી મુક્તિ નથી લેતા કે જ્યાં સુધી ને કોલ આલ્યો હોય ને શિષ્યને કે હું તારો ઉદ્ધાર કરે, ત્યાં સુધી ગુરુ મુક્તિ ના લેતા હોય. આપણને ખબર છે? આપણને ના ખબર હોય, કારણ કે આપણી વૃત્તિ નથી એ બાજુ. એટલે જેસલને વચન આપ્યું હતું ને કે તોરલને કે આપણે બે હાથે સમાધિ લેવું, તો જેસલે વચન નિભાવ્યું ને. તોરલે કીધું જાડેજા તમે વચન તોડ્યું ને, વચન ના તોડો સત્પુરુષ કોઈ દિવસ. આપણે તોડી નાખીએ, આપણું નક્કી નહીં ને, આપણે ગમે તે બાજુ ફરી જવાય. સંત વચન પલટે નહીં, પલટ જાય બ્રહ્માંડ. આખું બ્રહ્માંડ પલટાઈ જાય તો સંત વચન ના પલટે. કે મારો શિષ્ય એમ કે સંસારમાં રગદોડાય છે, હું મુક્તિએ જઉં, કેવો લાગુ? એ સાધુ કેવો લાગે? પ્રેમ કહેવાય, પ્રેમ કહેવાય. કોઈ પણ ગુરુ હોય એના શિષ્યનો પ્રેમ કરતો જ હોય, મુક્તિએ ના જાય. એની મુક્તિ શિષ્યની મુક્તિના હાથે જ હોય, જો પ્રેમ કરતો હોય તો. કે જ નહીં કે હું કાળી દાઢીમાં પાછો આય, થાય એટલું કરજો ને કાળી દાઢીમાં પાછો આય, તે મુક્તિ, એ મુક્તિની વાત નથી. એમ કહી દે કે ભાઈ આ શબ્દ મેં કીધા એનું પાલન કરજો, બરાબર, હું ફરતી આવવાનો, એવું ચોખવટ કરી દે. પણ ગુરુ મુક્તિ લેતા નથી. પ્રેમી છે ને એને ફાવે નહીં ને, ફાવાય ને ના ફાવાય ને.